પાલનપુરની વાત કરવામાં આવે તો બિહારી બાગની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ ભરવામાં આવેલ પેટ્રોલ ભરાવવા આવેલા કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ વાહનોમાં પાણી ભરાયા હોવાનો ગંભીર આક્ષેપો કરતા સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો। વાહન ચાલકો અને તેમની સાથે આવેલા લોકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા થોડા સમય માટે હોબાળો મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકત્રિત થયા હતા। જો કે પેટ્રોલ પંપના સંચાલકે ગ્રાહકોને ભરાવેલા પેટ્રોલના નાણાં પરત આપવા તૈયારી દર્શાવી હતી। સંચાલકના જણાવ્યા મુજબ ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હતી। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો। જે પણ છે એમ સમગ્ર બાબત કોન્ટ્રાક્ટરને મિસ્ટેકના કારણે થોડું પેલું લીકેજ થયું છે। બરાબર છે, એ લીકેજ અમે સોર્ટ આઉટ કરવા માણસો અને અમારું વેપાર બંધ જ છે। હવે ગ્રાહકોને પેટ્રોલની જગ્યાએ પાણી વાહનોમાં આવ્યું છે। હા, તો એનું અમે વળતર ચૂકવી દઈશું સાહેબ। અનેક વાહનો નહીં સર, સવારે ચાલુ કર્યું ને અમારે ડેન્સિટી લેવામાં આવીને અમને ખ્યાલ પડી ગયો એટલે અમે વેપાર બંધ કરાવી દીધો સર। અત્યારની સ્થિતિ કોન્ટ્રાક્ટર આવી રહ્યા છે અને બધું ક્લિયર થઈ જાય પછી કોઈ પ્રશ્ન નથી સાહેબ, હો ને। બિહારી બાગના બાજુમાં પેટ્રોલ પંપ છે ઇન્ડિયન। હું સ્કૂલમાં છોકરાને છોડવા ગયો હતો તો મને પોણી જેવું પેટ્રોલ આલ્યું। ગાડી અમારી સવેરા હોટલ બંધ પડી છે, હજી સુધી પડી છે બરોબર। પાણી ભેગું જ છે, આ બોતલો જોઈ લો, તમે જોઈ શકો છો। 2 ડોલો અંદર પડી છે, એમાં બધું નોઝલમાંથી કાઢાઈને રાખેલી છે। તમે ત્યાં હેડો 603 સવારે 6 વાગે પાણી પૂરું ભર્યું, ગાડી ખરાબ થઈ ગઈ, પૂરી લોક થઈ ગઈ, ભરાઈને પડ્યું, ગાડી ખરાબ થઈ ગઈ, ખર્ચો હાલતા નહીં। 603 સવારે 6 વાગે પાણી પૂરું ભર્યું, ગાડી ખરાબ